ગાયત્રી મંત્ર બોલાવો પરેશાનંદજી, અમે ફોલો કરીએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, ઔવપાવપણાસણો, સૌપાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપણે પ્રશ્ન લઈએ. દિવ્યાનો નથી પ્રશ્ન, દિવ્યાનો. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. હસમુખ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપતવાણી 13 પૂર્વાર્ધમાં દાદા પ્રકૃતિ વિશે વાત કરે છે. કેના વિશે? પ્રકૃતિ. પ્રકૃતિ. પેજ નંબર બોલશો? પેજ નંબર 36. 36. ઓકે. 13 પૂર્વાર્ધ 36. વિફરેલી પ્રકૃતિ જો સહજ થાય ને તો શક્તિ એકદમ ઉત્પન્ન થાય. ખૂબ ખેંચે બહારથી બધી શક્તિઓને. સંભળાય છે? સંભળાય છે ને? ફરીથી બોલો. વિફરેલી પ્રકૃતિ જો સહજ થાય ને હા, તો શક્તિ એકદમ ઉત્પન્ન થાય. બરોબર. પછી? ખૂબ ખેંચે બહારથી બધી શક્તિઓ. હા. ગરમ લોખંડના ગોળાને પાણી રેડે તો શું થાય? બધું પી જાય, નીચે ના પડવા દે એક ટીપું. હા. તેવી રીતે આ પ્રકૃતિ એવી વિફરેલી હોય ને કે હોટ ગોળા જેવી થઈ ગયેલી હોય. પછી જેમ ઠંડી પડતી જાય ને તેમ તેનામાં શક્તિ વધતી જાય. રાઈટ. વિફરેલી શક્તિ ખૂબ વિફરેલી પ્રકૃતિ ખૂબ શક્તિ ખેંચે. આ શું કહેવા માંગે છે દાદા? અને ઠંડી પડતી જાય તેમ તેનામાં શક્તિ વધતી જાય. ઠંડી પડતી જાય તેમ શક્તિ વધતી જાય. હા. શું કહેવા માંગે છે? તો આમાં કેમ સમજણ ના પડી? આગળ નથી આ એક્સપ્લેનેશન નથી આપ્યું આગળ? છે એમાં આગળ હેડિંગ છે એવું, વિફરેલી પ્રકૃતિ સહજ થઈ વધે શક્તિ. હા, વિફરેલી પ્રકૃતિ એટલે શું પેલા એ સમજી લેવાનું. હા, ખ્યાલ આવે ને? વિફરેલી પ્રકૃતિ બહુ પેલા સમજવાની ને સહજ પ્રકૃતિ સમજવાનું, પછી બધું એની મેતે સમજણ પડી જાય. આ તો દાદાએ દાખલો આપ્યો છે ગરમ લોખંડ જેવો, કે લોખંડ પાણીને ગોળો પડે તો એક ટીપું નીચે પડવા ના દે, એટલે પ્રકૃતિ બધી શક્તિઓ ખાઈ જાય. બરાબર. વિફરેલી પ્રકૃતિ એટલે શું કે સહેજે કંટ્રોલેબલ નહીં અને પોતાની રીતે જ ચાલ્યા કરે, આપણને હેલ્પફુલ ના થાય. બરાબર. હવે જયારે જ્ઞાન મળે ત્યારે એ વિફરેલી પ્રકૃતિ શાંત પડે. છતાં એનું કામ તો કર્યા જ કરે. બરાબર. જ્ઞાને કરીને જેમ જેમ જ્ઞાને કરીને તમે પ્રકૃતિમાંથી નીકળતા જાઓ એટલે એ શાંત પડતી જાય. બરાબર. અને શાંત પડે પછી ધીરે 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 સહજ થતી જાય. સહજ એટલે આપણામાં ડખો ના થાય. બરાબર. આગ્રહથી તૂટી જાય. આગળ આગ્રહ 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 તૂટી જાય. આગ્રહથી છૂટી જાય, આગ્રહ ના રે. બરાબર. એટલે સહજ પ્રકૃતિ તમને તમારા શુદ્ધાત્મા પદમાં રહેવા માટે આડખીલી રૂપ ના બને.
એટલે સહજ થતી જાય એટલે શક્તિઓ વધતી જાય તમારી, સ્વાભાવિક છે. તો પણ આ વિફરેલી પ્રકૃતિ એવો શબ્દ કેમ વાપરે છે? તમારી બધી શક્તિઓ ખેંચી જાય. વિફરેલી છે ને સાહેબ, એને ધાર્યું કરાવવું છે. બરાબર. વિફરેલી એટલે ધાર્યું કરાવવાળી પ્રકૃતિ. બરાબર, સમજાયું. હા, એવું નહીં. હા, સમજાયું. હા. અથવા પોતાને જેના ઇન્ટરેસ્ટ પડે તેને આ ઉપર ચાલ્યા કરે. બરાબર. કોઈને ગાંઠે ના. વિફરેલી પ્રકૃતિ એટલે કોઈને ગાંઠે નહીં, પોતાને ના ગાંઠે. એટલે બધી શક્તિઓ એમાં પ્રકૃતિમાં વપરાય જાય. ઇન શોર્ટ એમ કહેવા માંગે. બરાબર, સમજાયું. બધી શક્તિઓ ખેંચાઈ જાય ત્યાં. બરાબર. જેમાં ગરમ ગોળો કે છે, લોખંડનો ગોળો, બધું પાણી એની પર ચૂસી જાય. એવી રીતના બધી આત્માની શક્તિઓ બધી એની અંદર ચાલી જાય. બરાબર. અને આત્મશક્તિ સહજ થઈ જાય એટલે ઠંડો પડે ગોળો એટલે પાણી ઉપર રેડો તો એક ટીપું ના ચૂસાય, બધું ટીપું નીચે પડી જાય. બરાબર. બરાબર. સિમ્પલ વાત છે સાહેબ. એટલે પ્રકૃતિ પછી પ્રકૃતિ સહજ પ્રકૃતિ થઈ ગઈ એટલે વાત પતી જાય. ઓલું વિભાવિક હતું. વિફરેલી પ્રકૃતિ એટલે શું? વિભાવિક એટલે વિભાગ વાંચનારી, એટલે ધાર્યું કરાવનારી, આગ્રહ વાળી પ્રકૃતિ. સહજ એટલે સ્વભાવ ને તરફ જનારી. એમાં તો તમે નીકળી ગયા, માલિકી ભાવ નીકળે એટલે પછી સહજ થતી જાય. બરાબર. માટે દાદા બહુ સુંદર દાખલો આપતા હતા કે બોલ અને બોલ ને તમે ઉપર નાખો તો શું થાય? નીચે પડે પાછો. પડે. પછી શું થાય? પાછો ટપ્પા પડે એના. પછી શું થાય? પછી ધીમે ધીમે બંધ થઈ જાય. ધીમે ધીમે બંધ થઈ જાય. અને તમે ઉપર એક વખત નાખો અને ટપ્પા ને પાછો હાથ લગાડો તો શું થાય? હે? પાછો ચાલુ વધારે ચાલુ રહ્યા કરે ને. હા, હા. એટલે ઓલો ટપ્પો મારો બોલ ને તો બોલ રિએક્શન આપશે. બરાબર છે. પ્રકૃતિમાં તમે હાથ નાખશો તો એ રિએક્શન આપશે. બરાબર છે. હા. અને પ્રકૃતિમાં હાથ નહીં નાખો તો એ પ્રકૃતિ ધીરે 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 શાંત પડતી જશે અને પછી એકદમ શાંત થઈ જશે. પછી એકદમ શાંત થઈ જશે. તમને તમારા સ્વભાવમાં રહેવા માટે આડખીલી રૂપ નહીં બને, એને સહજ બરાબર. એટલે આડખીલી ના બને, એનું એમ કામ કર્યા કરે ને આપણે આપણું કામ કર્યા કરીએ. અદભુત વસ્તુ છે એ. છૂટું પડે, જેમ છૂટું પડે તેમ એ સહજ થતી જાય, ઠંડી થતી જાય. ઠંડી થતી જાય. નવો પાવર મળવાનો બંધ થઈ જાય છે. હે? નવો પાવર મળવાનો બંધ થઈ જાય તો? નહીં, નવો પાવર નહીં. નવો પાવર ક્યાંથી લાવવાનો? નવો પાવર ક્યાંથી લાવ્યા પાછા? એટલે આપણે અંદર હાથ નાખીએ તો? ડખો ને ડખો, એને ડખો કહે છે. ડખો કરીએ તો? હવે ડખો રહ્યો નહીં, કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર. અમુક જ બાબતમાં ડખો. જ્યાં તમારી ખેંચ છે, જ્યાં તમારી મમતા છે, જ્યાં તમારા આગ્રહ છે, એ બાબતમાં જ ડખો થાય છે. બીજી બધી બાબતમાં ડખો નથી થતો. બરાબર છે. ધીરે ધીરે તો બધો ફેરફાર થઈ જ જાય છે, પણ આ અમુક બાબતમાં જ ફેરફાર નથી થતો. એ અમુક બાબત ધ્યાનમાં લઈ લો એટલે પછી થઈ જાય તમારું. બરાબર છે. એ બાબતમાં ધ્યાન આપવું પડે. બરાબર. હા, ધ્યાન આવ્યું. ક્યાં આગ્રહ છે, ક્યાં પકડો છે, ક્યાં ખેંચ છે, ક્યાં ધાર્યું કરવાનું મન થાય છે. પ્રકૃતિ ધાર્યું કોઈનું થતું નથી, પણ એને એક એવી અણસમજણ ફિટ થઈ ગઈ છે કે ધાર્યું કરાવવું આને જ સારું કહેવાય. આવું કરશે તો જ સારું કહેવાય. હું કઉ છું એમ કરે તો જ સારું. તીર્થંકર ભગવાન જાતે એવું ધાર્યું નથી કરાવતા, કારણ કે એમને ખબર છે કે વ્યવસ્થિત ની બહાર થવાનું નથી. બરાબર છે. એટલે ભગવાને આગ્રહ છોડી દીધા. બરાબર છે. વાહ, 100% સાચા છે છતાં આગ્રહ છોડી દીધા. 100% સાચા છે. હા, કેમ આગ્રહ છોડી દીધા? તો કે સામે જે પ્રકૃતિઓ છે તે એને જેને જે લેવલ હશે તે પકડી લેશે, પણ આગ્રહથી વિફરશે સામેની પ્રકૃતિ. તો કે અમારા નિમિત્તે કોઈ વિફરે ના ચાલે. બરાબર. કારણ કે બધા જુદા જુદા લેવલ વાળા માણસો છે, એટલે અમે આગ્રહથી હવે છૂટી જઈએ છીએ. અને આ જે સત્ય છે તે રિલેટિવ છે, પછી એનો આગ્રહ શું કરવાનો? બરાબર છે. રિલેટિવ માં આગ્રહ નો. સાહેબ, અદભુત વિજ્ઞાન છે તીર્થંકરોનું. વાહ.
વિફરેલી પ્રકૃતિ શબ્દ આવ્યો ને એટલે મને થોડો પ્રશ્ન થયો કે આ વિફરેલી એટલે કેવી એમ. એ પ્રકૃતિ એટલે તમને એ ના કરે, છાયો ના આપે તે. વાહ વાહ. ઝાડ તો છાયો આપે ને, હા બરાબર છે બરાબર છે. પ્રકૃતિ છાયો ના આપે, આપણને ઠંડક ના થવા દે, ઠંડક ન થવા દે, બરાબર છે, ગરમ જ રાખે. આપણું લક્ષ્ય સાધવા માટે આપણને સાથ ના આપે. મારે એન્જિનિયર થવું હોય તો મારે ભણવું હોય, વાંચવું હોય તો મને સાથ ના આપે, સાથ ન આપે, બરાબર છે, બહુ સરસ બહુ સરસ. લઈ જાય, ખેંચી જાય, ખેંચી જાય. એને વિફરેલી પ્રકૃતિ કહેવાય. બીજું શું, બધી શક્તિઓ એમાં ચાલી જાય, કારણ કે ઇન્ટરેસ્ટ એમાં છે. આ કાળમાં તો વિફરેલી જ હોય. વિફરેલી નહીં, સંસારમાં ઇન્ટરેસ્ટ, એને વિફરેલી પ્રકૃતિ કહેવાય. એમાં હું હવે બરાબર છે. હા બરાબર છે. સંસારમાં ઇન્ટરેસ્ટ હોય એ વિફરેલી પ્રકૃતિ. અને વિફરેલી, બરાબર છે, સ્પેશિયલ એના માટે જ શબ્દ વાપર્યો છે, બરાબર છે. એટલે મને આ શબ્દ નોર્મલ થાય તો પછી ધાર્યું કરે, આગ્રહ વધી જાય, પછી ઘરના વ્યવહારોમાં માથા મારે, બીજામાં વ્યવહારોમાં માથા મારે, કચકચ વધી જાય એની, એને વિફરેલી પ્રકૃતિ કહેવાય. વિફરેલી, બરાબર છે બરાબર છે. બરોબર, શક્તિઓ ખેંચી જાય, બધી આત્માની શક્તિ ખેંચાઈ જાય બધી, ખેંચાઈ જાય પછી, કારણ કે એમાં ને એમાં જ છે ને, એને જેને કરવું છે જે પછી તો. બરાબર છે, બહુ સરસ, બહુ મોટો લોસ જાય છે એમાં. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, માપમાં કોઈને કઈ પ્રશ્ન? શાંતિ દાદા, સુધીરજી, કોઈ પ્રશ્ન? સચ્ચિદાનંદ. सुधीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद परेशानंद जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय साहब, दादा की एक ऑडियो क्लिप में बहुत अच्छा डेफिनेशन मिला मेरे को, प्रारब्ध और पुरुषार्थ सिंगल लाइन में उन्होंने बोल दिया। जिधर भी शरीर वापरता है, शरीर अपना शरीर पे कोई भी वापरता है वो सब प्रारब्ध में जाता है। हाँ, और बाकी इंडिपेंडेंट है पुरुषार्थ। हाँ, एकदम छोटा से छोटा डेफिनेशन में दे दिया दादा। करेक्ट करेक्ट करेक्ट। तो वो मेरे को बहुत अच्छा लगा। अभी तक तो बहुत सारा डेफिनेशन मिलता था और कंफ्यूजन भी होता था किधर पुरुषार्थ किधर प्रारब्ध। इसके ऊपर भी थोड़ा सा आप मतलब उसको और ज्यादा एनलाइटन करो तो अच्छा रहेगा। नहीं, प्रारब्ध के अंदर आपको सबका हेल्प लेना पड़ता है। हाँ, ख्याल में है ना? हाँ, और शरीर का ही हेल्प परिणाम क्रिया होता है। सॉरी, हाँ बोलो। और पुरुषार्थ में किसी की हेल्प लेनी नहीं पड़ती है, इंडिपेंडेंट है। इंडिपेंडेंट है, वो मर्जी के ऊपर डिपेंडेंट है। और प्रारब्ध फर्जियात है, तो उसको होने के लिए कोई भी चीज वक्त, कोई भी चीज होने के लिए सब चीज की जरूरत पड़ती है। ख्याल में है ना? राइट। हाँ, तो इस हिसाब से जगत का लोग क्रिया को ही प्रारब्ध मानते हैं ना। पुरुषार्थ मानते हैं, सॉरी, हाँ पुरुषार्थ मानते हैं, क्रिया को पुरुषार्थ मानते हैं। हाँ, जगत का लोग हाँ, जगत का लोग क्रिया को पुरुषार्थ मानते हैं। ये अक्रम विज्ञान ने ही बाहर निकाला कि ये जो क्रिया है वो प्रारब्ध है। बराबर। अभी भी मैं आपके सामने बैठा हूँ ऑनलाइन में, ये भी प्रारब्ध नहीं है। टाइम तुम्हें अंदर क्या, वो पुरुषार्थ है। हाँ, अंदर क्या हो रहा है वो पुरुषार्थ है। वो पुरुषार्थ है। बराबर। काम करने गए और एग्रीमेंट नहीं हुआ, एग्रीड नहीं हुए, तो अपन बोलते वो आदमी बेकार है यार, कैसा आदमी है, अपना काम नहीं समझता, नहीं इतनी बात को समझता नहीं, वो आदमी को बेकार बोल देते हैं। राइट। ख्याल में है नहीं? राइट आदमी के अंदर भगवान है तो उसको बेकार नहीं बोल सकते ने। राइट। ख्याल में है ना? राइट। तो इस हिसाब से जो
पुरुषार्थ है वो अनसीन बोल सकता है ना, दिखाई नहीं देता है बाहर, क्या अनसीन है। पुरुषार्थ जो है वो एक तरफ से अनसीन, जो दिखाई नहीं देता है, इनविजिबल जैसा बोलते हैं ना, इनविजिबल ही है, अनसीन है। इनविजिबल ही होता है। हम्म। प्रारब्ध विजिबल होता है और पुरुषार्थ हमेशा इनविजिबल होता है, हमेशा। बराबर बराबर, बहुत डिस्टिंक्ट मतलब कंपैरिजन हो जाता है, है? डिस्टिंक्ट कंपैरिजन हो जाता है उसमें लोगों कोई। को समझ नहीं है कि वो क्रिया को पुरुष प्रारब्ध बोल सके। राइट राइट, बराबर। इतना समझ में आ गया तो कल्याण हो जावे ने, हाँ 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 हाँ। क्योंकि यथार्थ पुरुषार्थ कर सके आदमी। हम्म। ये तो क्या बोलते हैं, क्या बोलते हैं उसको, टल्ले चढ़े ना जीव, यानी रोड हम्म। बात पे चला जाते हैं, चाले। राइट राइट, बहुत सारा एक्चुअली मेरे को बहुत अच्छा लगा, उसके लिए मैंने रिपीट किया इसको। भगवान का हर एक सेंटेंस बहुत अच्छा है, सब समझ में आना चाहिए। एकदम समझ में आए तो मैंने, अहो होता है। बराबर बराबर, एकदम टुंक में बोलते हैं ना, एकदम वन पॉइंट में बता दिया। हाँ हाँ हाँ, उसका सब 1 पॉइंट में ही है भाई, सब बातें उसकी 1 पॉइंट में है। वो तो अपने को नहीं समझ में आता है करके 2-4 पॉइंट ज्यादा बताते हैं। राइट। वो बोलते हैं ना, प्रिंसिपल को ऑक्सिलरी के साथ जो लेना पड़ता है उसका, वो है? उनका जो भी वाक्य है वो प्रिंसिपल वाक्य है, और या बोलते हैं ना प्रिंसिपल एंड ऑक्सिलरी, इंग्लिश में जो बोलता है, हमारा सब एग्जैक्ट, ऑक्सिलरी दे के प्रिंसिपल को मतलब हेल्प करते हैं। राइट 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 राइट। बहुत सारे। नहीं नहीं, एक एक शब्द जो होता है ना एकदम, वो क्या बोलते हैं, एकदम तीर की जैसा वो लग जाता है, फिर वो भूलता नहीं है। वो जैसे जैसे आप ज्यादा ज्यादा समझ में आने लगेगी ना बात, एक एक हम्म। शब्द का अपने कितने आवरण तोड़ने वाले हैं। बराबर बराबर। दादा बोलते हैं ना कि मेरा जैसा जैसा समझ में आएगा ना, वैसा वैसा आंखें रोती रहेगी, ओहो 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 ओहो, ऐसा होते रहेगा। बराबर। इसलिए खूब समझने की कोशिश करो, खूब लाभ लो, खूब लाभ लो। आज तक पैसे का लाभ लिया, वाइफ का लाभ लिया, बंगले का लाभ लिया, एसी का लाभ लिया, गाड़ी का लाभ लिया, ये विज्ञान का लाभ लो मैक्सिमम। स्क्वीज करो, बराबर बराबर। स्क्वीज करो ये विज्ञान को, क्योंकि ये विज्ञान को जितना स्क्वीज करोगे उतना आपको परमानेंट सुख की प्राप्ति होगी, वो जाएगा नहीं। राइट राइट। और ये दूसरी सब चीज का लाभ लेने से तो ऊपर से घोटाला बढ़ता है, घूंच बढ़ता है। बराबर। थोड़ा बहुत सुख आते वो भी चला जाता है। बराबर नहीं? बराबर। हम इसलिए इसको ओके। स्क्वीज करो, जितना स्क्वीज कर सकते हो उतना करो, खुद को खुद के ऊपर अप्लाई करो, खुद को समझने की कोशिश करो, खुद को जानो, खुद के मन क्या बोलता है, बुद्धि क्या बोलता है, अहंकार क्या काम करता है, उसको जानो शुद्धात्मा होकर। और राइट जितना राइट। जानोगे ना उतना बहुत मजा आएगी, बहुत मजा आएगी। शुद्धात्मा प्रकट बराबर। हो, जितने हाँ आप राइट राइट। अहंकार को जानोगे उतना शुद्धात्मा प्रकट होगा। इसलिए बोलते हैं कि અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું। तो राइट राइट बोला है, राइट। जितना ज्ञेयों को जानोगे उतना ज्ञाता पद खुला होगा। बराबर क्या बोला? बराबर। हाँ, जितना गेहूं के जानेंगे उतना ज्यादा पद खुला होगा, यस, उतना आत्मा में रह सकेंगे। हाँ। इसलिए खुद को जानो, जितना प्रकृति को जान सकते हो तो जानो। हाँ, ओके, बराबर। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद सुधीर जी। जय सच्चिदानंद। महात्मा कोई प्रश्न? शांति दादा अनम्यूट कर दो। जय सच्चिदानंद नरेश भाई। सच्चिदानंद बोलो, शांति दादा। जय सच्चिदानंद परेशानंद जी। તમારા પાર્ટનર આવું છે કોઈ પાર્ટનર ના દર્શન ના થયા એટલે પૂછવું પડે ને મારે તો। હા આયો તો દર્શન કરી લો। પ્રકૃતિને પુરુષ સાથે જય સાથે સચ-
જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પરેશાનજી માતાજી, સચ્ચિદાનંદ હા, જય. સચ્ચિદાનંદ બોલો. બા મજામાં મજામાં મજામાં, હા બધું બસ મજામાં. તાર બા મજામાં તમારી જય. તબિયત સારી છે ને? સરસ સરસ એકદમ ફાઇન બોલો. હા. સરસ દેખાયા હવે આપતા સૂત્ર બુક 1 નરેશભાઈ, એમાં આપતા સૂત્ર નંબર 681, કેટલામાં? 1 નંબરની બુકમાં 681. 681. હા, 681. હા ચાલો બોલો. ભૂખ મટાડવા માટે હમ રોટલો અને શાક ખાવાનું છે. બરોબર. એ ટેસ્ટ માટે નહીં. ટેસ્ટ માટે નહીં. ટેસ્ટને માટે ખાવા જશો તો રોટલો ને શાક ભાવશે નહીં. રોટલો ને માટે શાક? નહીં ભાવ રોટલો અને શાક ભાવશે નહીં. હા માટે એ વેદ થઈ જશે. વેદ થઈ જશે. બરોબર. હા, 3 વેદથી આ જગત આખું સડે છે. સડે છે. બરોબર છે. હા, આ સમજાવો છે. હા ફરીથી બોલો. હવે આખું વાક્ય ફરીથી બોલો. જરા રેફરન્સ આપજો, મારું ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું જરા. 681 આપતા સૂત્ર 681. 681, ઓકે, હું કાઢું છું. હા, બુક 1 માં. 681 એની આગળ પાછળ કાઢજો જરા. હા, બરાબર. હા, એ બરાબર છે. ફરીથી બોલો. ચાલો બોલું. હા, ઓકે. ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું છે. બરોબર. ટેસ્ટને માટે નથી. ટેસ્ટ ને માટે નથી. ટેસ્ટને માટે નહીં ખાવાનું. હા ટેસ્ટને માટે ખાવા જશો હમ તો રોટલો ને શાક ભાવશે નહીં. બરોબર. માટે એ વેદ થઈ જશે. માટે તે વેદ થઈ જશે. બરોબર. 3 વેદથી આ જગત આખું સડે છે. કેટલા વેદથી? 3 વેદથી. હા 3 સ્ક્રીન વેદ. પર સ્ક્રીન પર આવ્યું સાહેબ. હા આ સ્ક્રીન પર આવી જાય. પછી આગળ 681 પછી પછી 82મું જે છે ને, આ કુદરતની રમતમાં જો 3 વેદ જ ના હોત તો સંસારમાં છૂટા રહેવા. બધી રમત જ આ 3 વેદમાં છે. આ 3ને જો ખોરાક તરીકે ગણવામાં આવ્યા હોત તો કશો વાંધો જ ન હતો, પણ એને વેદ કહ્યું. પછી આગળ આ જગતમાં જીતવા જેવું શું? આ 3 વેદ જ છે. જેણે વેદ જીત્યો તેણે આખું જગત જીત્યું. 3 વેદ કયા? ત્રિવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. હા હવે ફરીથી 681 વાંચો. હવે ફેસબુક આવ્યું છે ને તે વાંચો. આ બાજુનું લો. આ બાજુનો લેફ્ટ સાઈડ નું. લેફ્ટ સાઈડ નું. લેફ્ટ સાઈડ. એમ કે હા 681 બરાબર. 673. ના, ના, 681. 681. 87 નહીં 673 ઉપર. નહીં, 681 એમને વાંચો એમ કે 673 જોડે છે. એની ઉપર લો. ઉપર. બરાબર સાહેબ. 673 આવ્યું. હા 673 બોલો. વાંચો. ભૂખ એ વેદના સમાવવાનો ઉપાય છે. બધા વિષયો વેદના
સમાવવાના ઉપાય છે, ત્યારે આ લોકોને તેનો શોખ થઈ ગયો. ત્યાં લિમિટમાં રહેજે, શોખીન ના થઈશ, શોખીન ના થઈ જઈશ, નોર્માલિટી ખોળી કાઢો. જો હવે આ બહુ મોટી વાત કરી. ભૂખ એ વેદના સમાવવાનો ઉપાય છે. ભૂખ હા ભૂખ વેદના સમાવવા માટેનો ઉપાય છે. માટે ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું કહ્યું છે. બરાબર. ખ્યાલ આવે? ટેસ્ટ એ વિષય છે. હા હવે એનો વાંધો નથી, પણ એને વધારે પડતો કરવા જશો તો ત્યારે શું થશે? તેનો શોખ થઈ જશે. બરાબર, ખાવાનો શોખ થઈ જાય. ખાવાનો નહીં, પાવભાજી નો શોખ થઈ જશે, હા પીઝા નો શોખ થઈ જશે. બરાબર. ભૂખ મટાડવા માટે ખાવાનું છે, અને ભૂખનો પછી સ્વાદ લેવા માટે તમે એનો એ વિષય રૂપ થઈ જશે. હવે એને લિમિટમાં રહેજો, નહીં તો પછી એ તમને હેરાન કરી નાખશે, તમને વેદના રૂપ થઈ પડશે. આવું ખાધું એમ. એટલે પછી આપણે ખાવાનું ટેસ્ટ હે જુદા આપણે પછી ટેસ્ટ ગોતવા માંડીએ. ટેસ્ટ ગોતવા માંડે એટલે વેદના રૂપ થઈ ગયું. હા, કયામાં સારો ટેસ્ટ છે. અને એ વેદના રૂપ થઈ જાય. એટલે તમે જમવા બેસો અને પાવભાજી બનાવી હોય પણ ટેસ્ટ ના આવે એટલે એ વેદના રૂપ થઈ જાય. હા ટેસ્ટ ના આવે તો વેદના રૂપ. તો વેદના રૂપ એટલે વેદ્યા કરે, એક વસ્તુ એકને એક વસ્તુ બોલ્યા કરે. આવ્યું નહીં. ત્યાં મજા ના આવી, આવી કેમ બનાવી, આ શું કામ નાખ્યું, તે શું કામ નાખ્યું, કચકચ ચાલુ થઈ જાય. બરાબર. હા હા. હવે 3 વેદ થી આ જગત આખું સડે છે. 3 વેદ એટલે પુરુષ વેદ, નપુંસક વેદ ને સ્ત્રી વેદ. બરાબર. પુરુષને જેટલા સ્ત્રી ગમતી હોય, સ્ત્રી સાથે વાત કરવી ગમતી હોય, તે પુરુષની અંદર સ્ત્રી પરમાણુ પડેલા હોય એને પુરુષ વેદ કીધું. બરાબર. સ્ત્રીને પુરુષ સાથે રહેવાનું ગમતું હોય તેને સ્ત્રી વેદ કહ્યો. બરાબર. અને નપુંસક ને બંને વસ્તુ ગમતી હોય એટલે એને નપુંસક વેદ કહ્યો. બરાબર. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. રીતે આ વેદ છે. વેદ એટલે વેદવું. હા વેદવું. અને એક બીજું વેદ એવું છે કે જેને જાણવું. હા એ વેદનાર જુદો. વેદનાર જુદો હોય, અને વેદના ને વેદનાર જુદો હોય, અને જાણનાર જુદો હોય. હા એ શુદ્ધાત્મા એમ. વેદ છે તે બધા પ્રકૃતિ માટે લખાયેલા છે. એટલે કે તમે પ્રકૃતિને જાણશો તો તમારો ઉકેલ આવશે. બરાબર. એટલે વેદના 2 અર્થ થાય. એક વેદવું પણ અને વેદ એટલે જાણવું પણ. એટલે વેદ એટલે જે જાણે છે એ આત્મા. જાણે છે તે આત્મા, અને વેદે છે તે વેદનાર. હા બરાબર. હા અહંકાર. અહંકાર એટલે શાંતિભાઈ વેદ વેદ કર્યા કરે કે આજે બરોબર કપડા ધોયા નથી, જમવાનું રાઈટ ટાઈમ મળ્યું નથી, બરાબર. જમવાનું બનાવ્યું. એ વેદના બોલ બોલ કર્યા કરે, માથાકૂટ કર્યા કરે. બરોબર. એ વેદે છે તે અહંકાર. એ અહંકાર એટલે સમજી લેવાનું કે કચકચ થાય તો સમજવાનું કે આ વેદમાં આવી ગયા આપણે. બરાબર બરાબર બરાબર. બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? તમે તમારા ફાઇલ નંબર 2 સાથે માથાકૂટ કરો એટલે સમજવાનું કે પુરુષ વેદમાં આવી ગયા. ગમે તેવી માથાકૂટ કરીએ તો એ હાથ તો પડી તો લે, ગમે તેવી એટલે શું? રોપ પાડવા માંગો છો ને તમે? વ્યવહારનું કહેતા હોય તો વ્યવહારનું કહેતા હોય પણ વ્યવહારનું ડ્રામેટિક હોય, વ્યવહારનું આગ્રહ વાળું ના હોય. જાગૃતિ રે તો, નહીં તો નહીં. એટલે કહેતી વખતે જાગૃતિ રહેવી જોઈએ. બહુ જ્યારે કઈ પણ ક્રિયા થાય ત્યારે તમારી જાગૃતિ બહુ જરૂરી છે કે હું શુદ્ધાત્મા છું, તો વેદમાંથી નીકળી જાય. એટલે આપણને પછી જાણે કે શું નીકળ્યું, શું કીધું, કેમ કીધું, કઈ રીતે કેવી રીતે કીધું, અને પછી એના પ્રતિક્રમણ કરે. પોતે જાણ્યું.
એટલે જાણે હમ. ત્યારે ખબર પડે કે આમાં અહંકાર ભરીને કામ ભરી ગયો, આની વાત વાત નહીં. કરી. આમાં શું પોતાનો ડખો છે તે ખબર પડે. હા. એટલે કહું છું ને કે એટલા 3-4 પ્રશ્ન છે કે હા. એને કેમ કીધું, કેવી રીતે હમ. કીધું, કઈ રીતે હા. કીધું, શા માટે હા. કીધું, આવા હા. 4-5 પ્રશ્ન છે એ હા. પોતાની જાતને પૂછવા પડે આપણે. હા. ત્યારે ઓલાની લેફ્ટ રાઈટ લેવાય ત્યારે ઉગાડો થાય, નહીં તો ઉગાડો થાય ના. હવે જયારે લેફ્ટ રાઈટ લેવાની સાહેબ હા, ત્યારે તો કેનારા નથી રહેતા, નીકળી જાય છે. નીકળી જાય. શું થાય છે? નીકળી જાય. આપણે કહેવું નથી પણ નીકળી જાય છે. નહીં નહીં, એમ જુદી વાત કરું છું. જેનું નીકળી જાય છે તેને પૂછવાની વાત કરું છું. હા, એટલે તેને આપણે જોનારા. તેને તમે જોનારા છો. જોનારાને હા. આધારે પછી ફાઇલ નંબર 1 જે બોલી હોય તેને કહેવાનું કે આ તું કેમ બોલી, હા, બસ. કઈ રીતે બોલી, શા માટે બોલી, બોલવાનો આશય શું હતો, એવું પૂછો હા. ત્યારે એ ઉઘાડો પડે. હા. એટલે બોલી રહ્યા પછી પછી જ ની વાત આપણા- કરું ને, બોલી ગયા પહેલા તો કરો તો પતી ગઈ હા. વાત. પેલા તો નીકળી ગયું આમાંથી. પરેશાનજી. હા, પેલા તો બરોબર નીકળી ગયું. બરોબર. આપણે બોલતા વોમિટ પહેલા થયા પછી સાફ કરવાનું હોય ને બધું. પણ વોમિટ ના થાય એ પહેલા જરાક ન તો હાજર રાખવા જઈએ છીએ ના પણ ના, એવું રહેતું નહીં. નથી. અત્યારે બહુ માથાકૂટ કરવા જેવી નથી. હા. એનો બોજો લાગશે. ચાલો. હા, તો નીકળી જાય હાથું. બોજો લાગશે ને નીકળે ને તો ખબર પડે કે પોતે કેવા છે. હા. વાહ વાહ. ચાલ. એમ. સાહેબ વાત કરી. વોમિટ થાય ને તો ખબર હા. પડે કે શું ખાધું તું ને શું નીકળ્યું આ બધું. હા, એવું થાય. હા, ખરી વાત. અને આ ખાધું એવું જ અને નીકળે. વાણી એક જાતની વોમિટ છે. બરાબર બરાબર. તમે કેવું ભરેલું, તમે કેવા વિચાર કરો છો, તમે કઈ રીતનું જીવન જીવો છો, તમારી અંદર કઈ રીતની બધી અંદર ચળવળ ચાલે છે તે બધું વાણી બહાર પાડી દે છે. હા, પાડી દે. હા. હવે વાણી સાહેબ નીકળે. જાગ્રત માણસ હોય, જાગ્રત હા. માણસ હોય તે તરત તમે 2 શબ્દ બોલો એટલે ખબર પડી જાય કે આનો અહંકાર કેવો છે, મમતા હા. કેવી છે, શું હા. બતાવવા માંગે છે, શું કહેવા માંગે છે, બધું સમજી જાય 5 મિનિટમાં. હા હા, એક જ મિનિટમાં સાહેબ. 5 મિનિટ સાહેબ. પછી ભલે ને ઉપરથી મીઠું બોલતો હોય તો ખબર પડી જાય. હા. આ તો હમણાં એક એવો પ્રશ્ન થયો. એક હા. આપણે પુસ્તકો પેલી તો સત્સંગ એટલે પુસ્તકો લઈ ગયા હતા દાદા ભગવાનનો. હે પછી પુસ્તકો લઈ ગયા હતા દાદા ભગવાનનો એવા. કોણ? પછી એને બાંધવાનું હરખું નતું બાંધવાનું ને તે પાછું મેં કીધું તમે હરખું વ્યવસ્થિત બાંધીને મેલો, પેલા ઉતારમાં લીધા ને એટલે હરખું ના બાંધવાનું હોય. એટલે પછી આવી મેં કીધું હરખું સરસ રોપારું બાંધીને મેલો કે હા. બાંધીએ હે એટલે હા. એવું થઈ જાય શું? એમ કે પુસ્તકો મેં કીધું હરખા બાંધીને મેલો એટલે આપણે વ્યવસ્થિત રહી. હા. અને એમને એમ થઈ ગયું કે બાંધીએ છીએ. હા. હા, એટલે એવા એવા પ્રશ્ન થઈ જાય પણ એમ નહીં ઘા લાય હું બાંધી દઉં શાંતિથી, એવું નહીં થતું અમારે એમ. હા, એટલે એ તો થોડી થોડી ભાઈ ભોગવટો બધો પૂરો કરવાનો ને. હા. અને પછી હા, ભોગવટો પૂરો કરવા માટે આ બધું થાય છે તેને હા, જાણવાનું. એટલે ધીરે ધીરે બરોબર. પ્રકૃતિ શાંત પડે. એટલે મન તો પાછું થઈ ગયું કે ચમ આવું બોલ, પણ પછી મને વળી એવો યાદ આવી ગયું કે ધર્મિષ્ઠાન બોલ હેડો એવું પછી થઈ ગયું આમ તો પાછું થઈ તો જઈ તું કે ચમ આવું બોલ આમ. ના, એટલે આપણે આપણો પ્રશ્ન બીજા પાસે જવાબ શોધીએ છે. હા. એટલે આપણા પ્રશ્નનો જવાબ આપણે શોધી કાઢવાનો. હા, બીજા પાસે જવાબની આશા ના રખાય. બરોબર. ખ્યાલ આવ્યો? હા. પોતે જ પોતાનો જુનારો થાય તો જ હાથ. ના, પોતાને પ્રશ્ન જે ઉભો થાય એનો હા. સોલ્યુશન પોતે કરવું પડે. ખ્યાલ આવ્યો ને? બીજાને કે બીજાની પાસે આશા રાખે કે ભાઈ મારે બેંકમાં જવું છે તો તું જઈ આવ, એવું નહીં. એમ પોતે પોતાનું કામ પોતે કરી લે એટલે પતી ગઈ વાત. હા. બરાબર. આ તો બીજા પાસે આશા રાખે એટલે પઝલ ઉભા થાય. એવું થાય. એમ નહીં સાહેબ, બરો એક મિનિટ. બીજા પાસે કરાવવાની આશા રાખે એટલું જ નહીં, આગ્રહ હા. રાખે. હે? આગ્રહ રખાય. આગ્રહ રાખે પાછું.
આગ્રહ રાખે એટલે પઝલ ઊભું આવું થાય. કરો. કારણ કે કારણ આગ્રહ રાખે એનોય વાંધો નથી, પણ હા આપણે કહીએ છીએ શું કે સામેવાળાને હું કહું, હું મારા મધરને કહું કે આમ કરો, પણ એના કર્મના ઉદય જુદા હોય ને હું કહું કે આ કેમ નથી કરતા, પણ એના કર્મના ઉદય જુદા છે, એને અત્યારે બીજું કરવાનું છે કામ. હા બરાબર કેવી બરાબર રીતે કરે? હા હા એમ સમજવાનું છે વાતને. ખરી હવે વાત છે. એમ સમજાય તો તો કર્મના ઉદય જો જુદા હોય એટલે હા એને કરવું છે, પણ હમણાં એના લિસ્ટમાં નથી આવતું એ. એટલે હમણાં જે લિસ્ટમાં નથી આવતું, એટલે મને જે ઉચાટ થાય છે એ મારી ભૂલ છે, અને મારી ભૂલ જ્યાં સામે આવે ત્યાં મને અકળાટ થાય, વેદના થાય. નહીં એટલે થતું જ્યાં નહીં જ્યાં થતું વેદના થાય ત્યાં સમજવાનું કે આપણી ભૂલ આવી, તો મને વેદના થઈ તો મારી ભૂલ. તો તમારી ભૂલ. વાહ ખરી વાત સાચી. દાદા ભગવાન કહે છે કે આ જગત એટલું બધું સરસ છે કે વાત નહીં કરવાની. આપણે કહીએ છીએ ને ઘણી વખત કે પાપડી ભેગા ઈયળ બફાઈ ગઈ. હા તો ઈયળ નો વાંક હશે. એવું બોલીએ છીએ ને આપણે હા હા બોલીએ હા હા કે પાપડી ભેગા ઈયળ બફાઈ ગઈ. બફાઈ ગઈ. એટલે આપણને એવું, આપણે બોલતી વખતે આપણને એવું લાગે કે ઈયળનો કઈ વાંક નહોતો, હા પણ બફાઈ ગઈ. હા પણ દાદા ભગવાન કહે છે કે ઈયળનો વાંક હતો એટલે જ બફાઈ ગઈ મૂવી. જોઈને નાખ્યું હોય તો શું કી બફાઈ જાય. હા ખ્યાલ આવ્યો ઈયળ. મારી વાત સમજણ પડી થોડી ઘણી? હા હા તો કે એનું કર્મ, ઈયળનું કર્મ જ એવું હશે કે જેથી તો આવીને એને બફાવવું પડ્યું. હા, એવી રીતના હસબન્ડ વાઈફ ની અંદર હસબન્ડ કરે જુદું ને વાઈફ બફાઈ જાય. આ તો ઈશ્વર એવો લઈને આવેલા છે, એમને બફાતી નથી એ. એ તો વાઈફ એવું કરે ને husband એ બફાઈ. વાઈફ કઈ કરે ને હસબન્ડ બફાઈ જાય, અથવા તો બીજું કોઈ કરે ને બીજો બફાઈ જાય, તો કે એકબીજાના એ હિસાબ લાવેલા છે. બરાબર ના હિસાબ એમ અસર નથી થતી. એટલે આપણને શું બુદ્ધિ શું બતાડે? તો કે આના લીધે થાય છે ને આ મારી વાત સાંભળતા નથી એટલે આવું થયું. બરાબર બરાબર. તો કે ના એવું નથી, તારા પહેલાનો હિસાબ નહીં હિસાબે સમજતા. પણ એવું થાય છે પરેશાનંદજી હા કે આટલા આટલા સત્સંગો કર્યા, હા આટલા આટલા આપણે જ્ઞાનનો વાક્યો આપણી પાસે છે, જ્ઞાન પડ્યું છે, અને આ નજીવી વાતમાં જ્ઞાન હાજર ના થાય એમ એવું થઈ એટલા જાય છે. માટે કે આપણે અજ્ઞાન ને મહત્વ બહુ આપેલું છે, અજ્ઞાન નું બહુ આપ્યું. એટલું બધું મહત્વ આપેલું છે કે વાત નહીં કરવાની. હવે જેટલું જ્ઞાન ને મહત્વ આપશો એટલે ઉકેલ આવવા માંડશે. હા બરાબર. અમને બહુ મહત્વ આપ્યું. તમે જમવા બેઠા અને મીઠું ઓછું આવ્યું અથવા તો મરચું વધારે પડ્યું તો તરત જ બૂમો પાડવા માંડશો, એટલે અજ્ઞાન ને મહત્વ આપ્યું તમે. કે આવું ના ચાલે, માંડ માંડ તો ખાવાનું છે ને તમે આવું બનાવો છો. તમે ખાનારા થઈ ગયા એટલે કે વેસ્ટ થઈ પડે. વેદ એટલે વેસ્ટ થઈ પડે. હા વેસ્ટ થઈ પડે. હવે જ્ઞાન ને મહત્વ આપે તો કે આ જમવાનું ઓછું છે એવું જાણ્યું એટલે પોતે પોતાની એડજસ્ટમેન્ટ લઈ લે, ઓછું ખાય અથવા તો આમ તેમ કરી નાખે. થોડું ઓછું ખાવા મળે તો વાંધો શું છે, ઉલટું સારું. કશું હોતું નહીં. એવું જ્ઞાન હાજર લેવું જોઈએ. પ્રતિક્રમણ થાય, કેટલો બધો ફાયદો થાય, પણ એનો લાભ નથી લઈ શકતા કારણ કે અજ્ઞાન ને મહત્વ આપે છે. સારું હોય એટલે ખાઈ જ જઈએ દાદા, નહીં લઈ શકતા. એટલે દાદા ભગવાન તો ખેસ કહે છે કે આવા સંજોગ આવે ત્યારે ખાસ લાભ લઈ લેવો. એનો બરાબર જ્ઞાનમાં ઉપયોગ કરી લેવો. ઉપયોગ એવો કરો કે તમે પોતાને ખુશ થશે, તમે પોતે ખુશ થશો. હા અંદર. વાહ. આ નાની નાની વાતોથી જ ચાલુ કરવાનું, મોટી વાતો જયારે આવશે ત્યારની વાત ત્યારે. નાની વાતથી જ થાય સાહેબ. એ એ નાની વાતમાંથી જ ખરેખર થાય. હા, એટલે નાની વાતમાં જ પાકું કરવાનું છે. બરાબર છે બરાબર. નાની વાતમાં પાકું ના થાય તો મતલબ શું એનો? હા એનો કોઈ મતલબ નહીં. ભાઈ એકડો તો માંડ, તું એકડો તો માંડ. માંડીશ તો આગળ વધીશ. હા,
એકડા પછી મીંડા લાગે. હવે સાહેબ આવું થઈ ગયું એવો એકરાર થાય છે એટલું જ ઘણું થઈ ગયું. હે આવું થઈ ગયું મારાથી એનો એકરાર થાય છે ને એટલે જ થાય. મારાથી તરફી બોલે તો એકડાનો મીંડો થઈ જાય. એકરાર થાય ને એનો કબૂલાત એટલે ઘણું થઈ ગયું. કબૂલાત થાય તો વાત થઈ ગઈ ને. હા એટલે આ કબૂલ કર્યું. કબૂલાત કે ભાઈ ક્યારે થાય? જ્યારે પોતે પોતાની ફાઇલ થી જુદો થાય ત્યારે કબૂલાત થાય. હા વાત સાચી છે. ના કબૂલાત થાય ને તો સંતોષ થાય, પાછો આનંદ થાય. હા પણ કબૂલાત ક્યારે થાય? ફાઇલ નંબર 1 થી છૂટો પડે ત્યારે. હા તાણે થાય. છૂટો પડે તો જ થાય. એને ખબર પડે કે ફાઇલ નંબર 1 આ પરેશાન કરનાર છે. જો બધું મૂળ તો મુઆ તું છું. હા મૂળ મુઆ તું છું. સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છું. તું જ છું એવું એને ખબર પડે ત્યારે પછી એ થઈ કરે. તાણે એમને હવે બયા કરે. સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છે એ જો પાકું થઈ જાય તો મારા પણ એ સિવાય તમારે કોઈ નહીં નહીં. બોલ, તમારે વાઈફ ને નહીં કહેવાનું તું જ છું સર્વ ઉપાધિનું મૂળ. એમ નહીં. મારી ફાઇલ ને કહું છું. જાતને કહેવાનું તું જ છું. મુઆ પાછળ માર. હા તો હાચું. કોને કહેવાનું? ફાઇલ નંબર 1 ને આપણે પોતાને કહેવાનું. ત્યારે કેવી રીતે કહેવાનું? કે તું આ તારો જ વાંક છે ને તું હરખો મર. બીજાને વાત અરીસામાં ના જઈને કાઢે. આંગળી બતાડીને કહેવાનું. એમ અરીસામાં જઈ આંગળી બતાડીને કહેવાનું સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છું. સમજુ છું તને હા. ભાન પડે છે તો હા. હોશિયારી મારવાનું બંધ કરતા રહી એમ. હા. ખરી વાત છે. એ કે તો ઠંડક થાય. કહી તો જોજો, એક વખત કહી જોજો ને અરીસામાં જઈને સામે. બહુ મજા આવશે. આજ જ કહી ગયા. બોલોય હસશે. એ વાત છે. હા, ખરી વાત. આજ જ કહીએ. એ બી સમજણ આજ રાખી હે. કહી જોજો બહુ મજા આવશે. આવું બોલાય હા ના. હા. બહુ તાકાત હા. છે એના માટે બોલવા માટે. ખરી વાત. હા અને એમાંથી પછી બીજી વખતે બહુ ઉપયોગી થઈ જાય. અરે તમે જુઓ તો ખરા, એક વખત બોલો તો હા. ખરા. બોલીએ કોના હા. તમારું મોઢું કેવું દેખાય એટલે ખબર પડી જાય. આપણે બોલીએ ને હરીસામ પછી આપણને ખબર પડે કે કેવું મોઢું થાય, કેવી રીતે બોલો એટલે ખ્યાલ આવે. હા એક વખત બોલો, એક વખત ફાઇલ નંબર 1 ને કહો સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છું. તને સમજણ પડે છે? હોશિયારી મારવાની બંધ કર તારી. ખરી જો વાત. બોલો તો ખરા, જો શું થાય પછી. હા હા, ખરી વાત. શાંત પડી જશે. હા શાંતિ. હા. રોપ મારતો બંધ થઈ જશે. ખોટો હા, હા. રોપ મારતો. રોપે હા, ખોટો મારે મુઓ. હા, મારે રોપ માર્યા કરે. જય સચ્ચિદાનંદ. દાદા કે છે મુવાના 4 આના કોથળાના ના આવે એવો રોપ મારે જ પાછો. હા એવું મારે. ના આવે એમ. આટલી સમજણ હા તો દાદા રોપ મારી જઈએ નહીં આપણે. બરોબર. બરોબર. સરસ સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિ દાદા, હજી કઈ પ્રશ્ન હોય તો કયો, બોલો. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. હજી કઈ પ્રશ્ન હોય તો પૂછો. હા. મહાત્માઓ કઈ પ્રશ્ન? ના હરીશભાઈ કઈ પ્રશ્ન? મહાત્માઓ પ્રશ્ન હોય તો પૂછો. કૃષ્ણાબેન કઈ પ્રશ્ન? અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અવાજ સંભળાય છે? આ સંભળાય છે. હા, હવે આજે બફાવાની વાત કરી ને કે કોઈના કોઈથી બફાઈ જાય એટલે પેલું હમણાં તમે ઈયળ વાળી વાત કરી હતી તો હા. કાલનો જ એક પ્રસંગ મારી બેન જોડે બન્યો. એની બેબીની બર્થડે હતી હા. એટલે સવારે એને મેં ફોન કર્યો વિશ કરવા. એટલે એને કીધું કે આ રીતે બધું આપણે ગોઠવ્યું છે. હા. એટલે પછી એને મળ્યો, એ આવી મારા સલૂને, પછી મેં બી એને બધું જે કરવાનું હોય તે કર્યું. પછી એને વસ્તુ લેવાની હતી તો હું એની જોડે ગઈ બધું લેવા. તો હા. રસ્તામાં બધું પૂછવાનું થયું કે ભાઈ કોણ કોણ આવવાનું છે, કેટલા હા. વાગે આવવાનું છે, શું થયું શું ના થયું. તો
તો એને મેં એવું પૂછ્યું કે એના સાસરી પક્ષમાંથી જે બી વ્યક્તિ છે એ બધા આવવાના છે, કેટલા વાગે આવવાના? તો બર્થડે પાર્ટી હતી, તો એક વ્યક્તિ હતી કે જેનું ઓર્ગેનાઇઝ બધું બરાબર કરે. એટલે મેં કીધું તો એ વ્યક્તિ કેમ વહેલી ના આવી? એને 6 વાગે આવવાનું હતું. એવું ખાલી પૂછ્યું કે એની જગ્યાએ 8 વાગે કેમ આવે છે? એટલે મેં એને 4-5 સવાલો એવા કરી દીધા એને લગતા કે કેમ ના આવી, એને આવું જોઈતું હતું. પણ એનો આન્સર પરફેક્ટ આવ્યો નહીં, એટલે મને એવું લાગે કે કઈ છુપાવે છે. એના હિસાબે થઈને એને બહુ જ ભોગવટો આવી ગયો. એ અડધા રસ્તા વચ્ચે ઉતરી ગઈ, તો આ જવું હોય તો તું જતી રહે, હું તો હવે કશું રાખવાની નથી ને બહુ જ બધું એને બહુ જ બધું ખોટું લાગી ગયું, બહુ બોલી એ. પછી મને થયું કે એવા તો મેં એને 4-5 સવાલ કર્યા જે વ્યવહારિક હતા, તેમ છતાં એને આટલું બધું કેમ, આટલું એ છેલ્લે એવું કહી દીધું મારે તો બર્થડે પાર્ટી જ નથી ઉજવવી. એને એટલું બધું દુઃખ થઈ ગયું. પછી બર્થડે પાર્ટી ઉજવાયું, બધું થયું, પણ જે ટાઈમે જયારે નાના છોકરાઓ આવવાના હતા ને તે ટાઈમે મને બી એટલું બધું ઉકળાટ થયું ને તો હું ઘરે આવીને સુઈ જ ગઈ. હું બી એ 6 થી 7 માં ના જઈ શકી. પછી ખાવાના ટાઈમે ગઈ, પણ આ બધું એટલું બધું આમ મેસી થઈ ગયું બધું. તો આ વાણીનો વ્યવહાર એવો થઈ ગયો કે એવા તો 4-5 સવાલ કર્યા તો આશય બી ના પકડાયો. કે મને તો એવું હતું, મને એવું સમજાયું કે મેં ઇન્ટેન્શન હતો કે ભાઈ કેમ એ વ્યક્તિ નથી આવતી, ખાલી એવું જાણવું હતું. અને મને એવું લાગ્યું કે કેમ નથી કહેતી એમ. એટલે એમાં આવું બધું બહુ જ બધું બફાઈ ગયું એમ. રાઈટ, બફાઈ કાંઈ નથી ગયું. એમાં એવું હોય છે કે અમુક વાત ગુપ્ત હોય કે જે કહેવાની ના હોય, છતાં આપણે ઉખેડી એટલે કોઈને ગમે ના ને. વાત અમુક લોકો અમુક વાત કરતા ના હોય, શેર ના કરતા હોય, અને આપણે ભોળા ભાવે શેર કરવાની વાત કરીએ તેને ન ગમે એ વસ્તુની. કારણ કે બધું પછી પોપડા ઉખડે, બધું બીજા બધું પઝલ ઉભા થાય, વધારે પઝલ થાય. એટલે વ્યવહારને જેમ તેમ કરીને ઉકેલી નાખવાનો છે. એટલે અમુક વ્યવહારમાં આપણે પ્રશ્ન કરીએ પણ કેવા હસતા હસતા કરીને ના જવાબ મળે તો છોડી દેવાનું. પણ આપણે સિરિયસ થઈ જઈએ છીએ, સિરિયસ થઈ જઈએ એટલે આપણને એવું લાગે કે આ કેમ જવાબ નથી આપતા. પણ એના મનમાં શું વીતતી હોય તો એને જ ખબર હોય. બધાને આ બર્થડે ના દિવસે આ બધી ક્યાં બબાલ ઉભી કરે. એને માંડ શાંત પાડેલું હોય તો આપણે હળગાવી આપ્યું. અચ્છા, બરાબર. એટલે અમુક વ્યવહારમાં વ્યવહાર કરો પણ હસતા હસતા પછી લાગે કે આ નથી થતું, બહાર વાત નથી આવતી, ત્યારે છોડી દેવાની. એક વખત વાત પછી આવશે, ક્યારે ને ક્યારે ખબર પડશે. ચાલે 2 દિવસ પછી વાત કરી તો પછી કશું નહીં, પાછું બધું ખબર પડે. એવું ડિપેન્ડ કરે છે. કદાચ આપણને ન પણ કેવું હોય કે આપણે વધારે દુઃખી ના થઈએ એટલે ના પણ કહેતા હોય ને. એવું બધું ઘણું બધા કારણો હોય છે. અથવા તો કોઈ એવું બતાડવા માંગતો કે હું બહુ જ સારું છું, ભલે દુઃખ હોય તો દુઃખ ના બતાડે પોતાનું, કારણ કે કોઈ બોલી ના જાય ને. એવું કેટલાય કારણો હોય. એટલે ઉગાડું ના પાડે ને આપણે ઉગાડ્યું તો ઉગાડું કર. ભાઈ એવું ના કરાય ભાઈ. આપણે વ્યવહારિકતાથી વાત કરે, પૂછ્યું, ખોટું નથી કર્યું, પણ છતાં એને દુઃખ થયું હોય તો આપણે પ્રતિક્રમણ કરીને ઊંચું મૂકી દેવાનું. બરાબર. આપણે પ્રતિક્રમણ કરવાનું કે આપણે એના નિમિત્ત બન્યા ને. આપણે દુઃખ આપવું નથી. કળિયુગમાં કોઈને દુઃખ આપવું નથી, પણ એની હાજરીથી જ દુઃખ થાય છે. બરાબર. એટલે પ્રતિક્રમણ કર્યા જ કરવું. દાદા ભગવાન કે જેવા ફ્રી મળો એટલે ફ્રી પડો એટલે પ્રતિક્રમણ કરો. બરાબર. એમાં ઘરના માણસોના વધારે, બરાબર. હસબન્ડના, વાઈફના, છોકરાઓના, બહેનોના, ભાઈઓના, સાસુના, મધરના. આપણને લાગે સાસુના જ પ્રતિક્રમણ, અલા ભાઈ મધરના બહુ કરવાના છે. મધરનું તો કોઈ પ્રતિક્રમણ કરતું જ નથી. આજે સાસુ છે એ જ તારી પહેલાની મધર છે. એવું છે. બરાબર. મને એમ થાય મારી મમ્મી તો મને કદી કશું બોલતી જ નથી ને મારે ક્યાં એનું એને દુઃખ નથી થતું, એટલે મારે એનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પ્રતિક્રમણ કરવા પડે, ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. મધર ના તો ખાસ પ્રતિક્રમણ, જેના પ્રતિક્રમણ બાકી રહે એટલે મધર સાસુ થઈને આવે, બીજું શું. અચ્છા, એવું છે. વેશ બદલાઈ જાય, ડ્રામા બદલાઈ જાય. એટલે ખૂબ દાદા ભગવાન કે જેવા ફ્રી પડો
એવા પ્રતિક્રમણ ચાલુ કરી દો, તમને દેખાય કે ના દેખાય, માફ કરજો સાહેબ, એના શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કર્યા જ રાખવાનું, જેટલું દેખાય એટલું સાચું. ને તો છેવટે કહી જ દેવાનું, જાથું પ્રતિક્રમણ કરી નાખવાનું કે આજ દિન સુધી અમારા નિમિત્તે, અમારા મન વચન કાયાથી, આ વાણીથી, મનથી કઈ પણ દુઃખ તમને મેં આપ્યું છે તેની હું ક્ષમા માંગુ છું. જાથું પ્રતિક્રમણ કરવાનું. જાથું કર્યા પછી તમને તમારી ભૂલો દેખાતી થાય. કપડું પેલા ઓવરઓલ ધોઈ નાખવાનું, અને ઓવરઓલ ધોયા પછી બરાબર જુઓ તો ક્યાં દાગ પડ્યો તે ખબર પડે. બરાબર. ખ્યાલ આવે ને? એટલે ભગવાને એટલે કીધું પેલા જાથું કરો, પછી પર્ટિક્યુલર જેવા ભાવે દોષ થયા હોય તેવું પ્રતિક્રમણ કરો. વાણીથી દોષ થયા હોય તો વાણીના પ્રતિક્રમણ કરો, મનથી થયા હોય તો મનથી. એટલે આજે દાદા ભગવાનનું એક વાક્ય છે કે તને કોઈના માટે અવળા વિચાર આવ્યા હોય તો એ ધોઈ નાખજે, નહીં તો એ પરિપક્વ થઈને ફળ આપ્યા વગર રહેશે નહીં. હવે વિચાર કરો કે આ વિચાર પણ આપણે સહી કરી નાખીએ, સહી ભૂસી નથી નાખતા પાછા કરેલી ભૂલને. તો કેટલા બધા વિચાર થઈ ગયા મને આમાં. આટલા બધામાં પેલી ત્રીજી વ્યક્તિ માટે બી થઈ ગયું કે એ વ્યક્તિ આવી થઈ ગઈ, એવા કેટલા બધા એટલે બધાના પ્રતિક્રમણ કરી લેવાના. અને 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 પ્રતિક્રમણ કરશો ને તો આપણી અંદર શક્તિ આવશે, તો આપણી શક્તિના આધારે જ સામેવાળો ખુલ્લો થાય. બરાબર. આપણી શક્તિ હોય નહીં ને ખુલ્લો થાય નહીં, ઉલટો કે આ વાત બગાડી નાખશે. તો એટલા બધા વિચારો આવે છે, અવડા થઈ જાય, આવો બધા પ્રસંગ થાય તો એમ થાય કેટલા બધા પ્રતિક્રમણ કરવું, એવું મન અંદરથી કે કેટલા કરવું એમ. આ તો કેટલું બધું કરી નાખે છે. કેટલા થાય એટલા કે તને શ્રીખંડ ખવડાવીશું, તું કરને પ્રતિક્રમણ ભાઈ. હવે બરાબર. પ્રતિક્રમણ ખાસ કરાવડાવો. પ્રતિક્રમણ વગરનો એક સમય જવો ના જોઈએ. સુતા સુતા પ્રતિક્રમણ કરો સાહેબ. બરાબર. જેમ આપણો ઘરમાં આપણે 1-2 વખત પોતું માર્યા જ રાખીએ છીએ, રસોડામાં તો 2-3 વખત મારીએ, તેમ આ અંદર પ્રતિક્રમણ તો ચાલુ જ રહેવું જોઈએ. છોડવાનું જ નહીં. કશું ના સૂજે તો પ્રતિક્રમણ ચાલુ કરો, નહીં તો 9 કલમો બોલો. 9 કલમો એ પ્રતિક્રમણ જ છે. બરાબર છે. મારાથી વાણીનું ઘરમાં બધાને કમ્પ્લેન રહે છે કે તું બહુ જ કડક બોલે છે એમ. વાણી પ્રત્યે બધા કમ્પ્લેન કરે છે કે તું, તને ખબર નથી પડતી શું બોલી જાય છે. મને એવું લાગે કે હું વ્યવહારિક જ બોલી છું, એમાં ખોટું શું બોલી છું. ના, પણ સામે વાળાએ કીધું ને એટલે આપણે એવું કરવાનું. એવું લાગતું હોય આપણને કે ના હું બરાબર બોલું છું, તો એક દિવસ રેકોર્ડ કરી નાખવાનું બોલતી વખતે, અથવા તો સામે વાળા જ કહી દેવાનું કે આજે હું તારી સાથે બોલું છું ને તારે રેકોર્ડ કરી નાખજે. એટલે પછી આપણે સાંભળી લેવાનું. હવે તો મોબાઈલમાં રેકોર્ડિંગ થઈ જાય ફટાફટ, રેકોર્ડિંગ કરી નાખવાનું. એટલે ખબર પડે કે આપણી વાણીમાં કેવી કઠોરતા છે, કેટલો તંત પડેલો છે. વાણી તો ઉઘાડું અહંકારનું પ્રતીક છે સાહેબ. ખ્યાલ આવે ને? એટલે બહાર બહુ મીઠા હોય પણ અંદર એને જે સત્યનો આગ્રહ હોય ને એના આધારે વાણીમાં તંત પેસી જાય, કઠોરતા પેસી જાય. બરાબર. ખ્યાલ આવે ને? સામે સામે મહી બેઠેલા ભગવાન છે ને એ વેર બાંધી દેશે તો આપણી શું હાલત થશે એ ભાન ભૂલાઈ જાય સત્યના આગ્રહમાં. ભગવાન કે તારે સત્યનો આગ્રહ કરીને કરવું જ શું તારે? એ તો કે શું લઈ જવાનું, અહીંયાથી શું લઈ જવાનું છે આપણે? કશું અહીંનું અહીં મૂકી જવાનું છે. તો જેમ તેમ કરીને ઊંચું મૂક ને ભાઈ. ખ્યાલ આવ્યો? હા. એટલે એવી રીતે વ્યવહાર રીતે રાખો. બરાબર. વ્યવહારને નિશ્ચય રૂપ નથી બનાવવાનો. અને 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 છતાં દાદા ભગવાન એક બહુ સરસ દાખલો આપતા હતા કે એક છે ને ઓલો બંગડી વેચવા વાળો હોય ને, એ રાજપૂતના ગામમાં ગયો હતો. તો ઓલો ગધેડા જેવું હોય, એ ગધેડાની ઉપર બંગડી બધી મૂકેલી અને જતો હતો. તે રાજપૂતના ગામમાં રાજપૂતીણા આવી અને કે લો આ બંગડી ટ્રાય કરો. તો ઓલી રાજપૂતીણીના હાથમાં બંગડી નહોતી આવતી ને, 2-4 વખત પહેરાઈ તો નહોતી આવતી ને, એના મોઢામાંથી ઓલી નીકળી ગઈ, હેન્ડ ને ગધેડી, તને સમજણ નથી પડતી? તો બહુ માર્યો ઓલાને.
કે સાલા અમને તું ગધેડી કહું છું. પણ એને એનો આશય શું, એને આદત પડી ગયેલી ઓલી ગધેડી સાથે સામાન મૂકવાનો ને, હેન ગધેડી હેન ગધેડી ગધેડી કરીને ગધેડીને જ ગધેડી કહેતો હતો. પણ એને બરાબર. ઓલી જાણીને ગધેડી કહી દીધી, આદત પડી ગઈ હતી તે. બરાબર. એટલે બહુ માર્યો એટલે પછી એને સમજણ પડી ગઈ કે ભાઈ આ ગધેડી બોલાય એવું નથી. એટલે પછી એને બોલવાનું ચાલુ કર્યું, હેન્ડ બૂન હેન્ડ બૂન બૂન હેન્ડ ને આવું શું કામ કરે, ચાલ ને હેન્ડ બૂન. તો પછી રાજપૂતાણીને કશું બગડી ના જાય ને, બૂન જરાક સાચવો ને, બૂન સાચવો ને. એટલે બધી રાજપૂતાણી ખુશ. કીધું મને ખ્યાલ આવ્યો. એવું ઘરમાં વાણીના શું કહેવાય, દાદા ભગવાન કે પ્રેક્ટિસ કરવી પડે કે આપણે કેટલું પોઝિટિવ આવે છે, નેગેટિવ કેટલું આવે છે, પોઝિટિવ બોલવાની પ્રેક્ટિસ કરવી પડે. એના માટે અભ્યાસ કરવો પડે. વાણી તો બહુ મોટી વસ્તુ છે આ કાળમાં. વાણી તો કહું છું ને કે ક્યાંક મારી વાત નીકળી ગઈ હતી કે ઓલો સુસાઇડ બોમ્બર હોય ને, સુસાઇડ બોમ્બર, ખબર સુસાઇડ બોમ્બર આ પેલી પહેરીને જાય પછી એ પોતે જ બોમ્બ બની જાય. એવું આ વાણી સુસાઇડ બોમ્બર જેવું છે. ક્યારે કોણ બોમ્બ ફોડે ખબર પડે નહીં, અને પોતાની જાતને ખલાસ કરી નાખે અને સામેવાળાને ખલાસ કરી નાખે. આ કળિયુગમાં વાણી એ બોમ્બ નું કામ કરે છે અને બધા લઈને જ ફરે છે પોતાની છાતી પર. ખ્યાલ આવ્યો? અને જેવું લાગે ને કે આને ઉડાડી દો એટલે ઉડાડી દે શાક દઈને. અરે પણ એમાં તું ઉડી ગયો ભાઈ, તું સમજ પહેલા. બરાબર છે. એટલે વાણી બહુ ડેન્જર છે. બોમ્બ એના જેવો બોમ્બ કોઈ નથી. એની સામે ન્યુટ્રલ બોમ્બ કે ઓલા એટોમિક બોમ્બ તો કાંઈ નથી. એટોમિક બોમ્બમાં તો સ્થૂળ દેહ મરે. આપણા વાણીના બોમ્બ થી તો એને કેટલાય ભવો ખલાસ થઈ જાય અને વેર બંધાઈ જાય. પાર્શ્વનાથ ભગવાનને વાણીના બોમ્બને કારણે 8 ભવ વેર બંધાઈ ગયું હતું. 8 ભવ. એટલે વાણીને બહુ સાચવવા જેવી છે. એટલે દાદા ભગવાન કહે છે ને, કોઈ કઠોર ભાષા, તંટીલી ભાષા બોલે તો મને ભાષા બોલવાની શક્તિ આપો. હું તો કઉ છું કે બોલ ને ત્યારની વાત ત્યારે તો છંછેડાઈ જઈએ છે. પણ જયારે ના બોલે ને ત્યારે કઈ પ્રયોગ માટે મૃદુ રુજુ ભાષવાની કોશિશ તો કર. એની સાથે રહેતા હોય એની સાથે કોશિશ તો કર કે સાહેબ આટલું કરી આપશો, આવી રીતના વાત તો કરો. સાહેબ તો કરો જરાક. તો કે ના સાહેબ થોડી બોલાય. એ મૃદુતા રુજુતા લાવવી પડશે વાણીમાં, તો સામે વાળો ક્લેમ નહીં કરે, તમને છોડી દેશે. ઇવન તમે બી ઘણી વખત બોલતા તુકારા જ થઈ જાય છે. આમ તમે બી કહેતા આપ ને તમે બી નીકળતા જો બહુ નોટ કર્યું છે કે તમે ને આપ કહેતા તો તું પર જ થઈ જાય છે. એટલે પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ કરવા પછી વાણી એ થતી જાય, નરમ પડતી જાય. વાણી તો બહુ ગજબની વસ્તુ છે. વાણીથી મહાભારતે સર્જાય અને વાણીથી મોક્ષે જવાય. અચ્છા. હા, સ્યાદવાદ વાણી, ભગવાનની વાણી મોક્ષે લઈ જાય. અને જો મિથ્યાત્વની વાણી હોય, એને બદલો લેવાનો ભાવના હોય, અહંકાર કામ કરતો હોય, તે વાણીથી મહાભારત થાય. એટલે સામેવાળા દુઃખ આપે, જબરજસ્ત દુઃખ આપે. મહાભારત ઇન સેન્સ કે જબરજસ્ત દુઃખ આપે. એટલે બહુ પ્રોબ્લેમ થાય. એટલે વાણી તો બહુ સાચવવા જેવી. એટલે દાદા ભગવાન કહેતા હતા, પૈસા વાપરવા માટે જેટલો તમે વિચાર કરો છો એટલાથી કંઈક ઘણો વિચાર બોલતી વખતે રાખજો. એટલી કરકસર કરજો બોલવા માટે. આપણે તો બિંદાસ જાણે હોલસેલ ની માફક બોલ કરીએ છીએ. ઘરના વ્યક્તિઓ જોડે તો થોડું વધારે જ બેફામ બોલાય છે. બહાર તો હજુ બી બોલતા પહેલા 2-4 શબ્દો થાય, પણ ઘરની વ્યક્તિ જોડે તો આમ બિંદા એવું લાગે બેફામ બોલીએ છે. એમ બોલાઈ જાય. અલગ કૂતરીના બચ્ચા હોય ને, એની માને જ વળગે ને માને જ બચકા ભરે. ઘરના માણસોને જ બચકા ભરે વાણીથી. બીજા કોને બચકા ભરે છે? કોણ બીજું એની પાસે? બીજાને બહાર તો આવું કરવા જાય તો બહાર બીજી 2-4 વધારે પડે. એટલે દાદા ભગવાન કે જો સરખું ના થતું હોય ને એવું દેખાતું હોય ને, તો એની અંદર પોલીસને જુઓ.
ઘરના માણસની અંદર જો પોલીસ એટલે કે પોલીસ છે એમ સમજીને ચાલવું, એટલે બહુ બોલ બોલ ના કરે. એવું ગોઠવવાનું. બરાબર. હા, પોલીસ છે આ, પોલીસ. 4-5 વખત બોલી નાખવાનું પોલીસ પોલીસ છે, પોલીસ છે. હા, જો પરેશ સમજ આ પોલીસ છે, એટલે ઓટોમેટિક જ એ ઠંડો પડી જાય. બરાબર છે. હા, એવું ગોઠવવાનું. વાણી બહુ બહુ સાચવવા જેવી બેન. એના દુઃખો છે ને, એના ભવના દુઃખો છે બધા. બહુ બંધાવવું પડે એનાથી. ભયંકર બંધન છે વાણીથી. અને ભગવાનની વાણીથી છુટકારો થાય માંડ માંડ. મૃદુ રુજુ ભાષા થાય ને એવી શક્તિ આપજો. બધા બહુ જ હેરાન થાય છે કે મારા દરેક શબ્દોથી બહુ જ હેરાન થાય. પ્રયોગ ચાલુ કરી દો, પ્રયોગ ચાલુ કરો કે ચલો આજે 2 વખત મૃદુ રુજુ ભાષા કર. અથવા તો હું ઘણી વખત કહું છું કે પૈસાનું દાન ના થાય તો વાંધો નહીં, વાણીનું દાન તો કરો. બરાબર. વાણીનું દાન કરાય ને? હા, કરાય. લાગતું નથી ને. વાણીનું દાન એટલે શું? તો કે મૃદુ રુજુ ભાષા, સામેવાળાને ઠંડક થાય એવી ભાષા. અત્યારે ગરમી કેટલી પડે છે બાપરે, 2 ડિગ્રી છે, તો આમ વાણીની એવી મીઠી બોલે ને કે એને ગરમી ના લાગે. બરાબર. ખ્યાલ આવે? જેવું બોલાય, જેટલું બોલાય એટલું. તરત તો ના બોલાય, બુદ્ધિ બોલવા ના દે, પણ બોલવું. બુદ્ધિની વિપરીત જઈને બોલવું. એક વખત બોલી તો જુઓ, જો તમને કેટલી ઠંડક થાય, જોજો તો ખરા. બહુ મજા પડશે, બહુ મજા પડશે. એટલે દાદા ભગવાન કહે છે કે વાણી દાન પણ બહુ મોટું દાન છે. હા, વાણીનું દાન કરવાનું ચાલુ કરી દો કે દિવસમાં 5 વખત દાન કરવું છે આપણે. હા, ચાલશે ને? હા, ચાલશે. 1 વખત થી ચાલુ કરવું છે? ના ના, 5 વખત થી કરી. હા, 5 વખત થી રાખો ને. 5 વખત તો દાન કરવાનું. એની સામે પેલું બહુ બધું છે ને, એટલે 5 વખત તો ઓછું પડે. કશું ના થાય ને તો બહાર વાળા થી ચાલુ કરો. ઓલા ભૈયા પાસે જઈને, વાહ ભૈયા આજ તો આપકી સબ્જી કિતની अच्छी है, બસ ભલે વાસી હોય મોઈ. હા, એ રીતના ચાલુ કરો. હા, સારું. સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. પરેશભાઈ અનમ્યુટ કરજો. હાલો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. આપણે વ્યવહારને નિશ્ચયમાં નહીં લઈ જવાનો ને નિશ્ચયને વ્યવહારમાં નહીં લઈ જવાનો, એ થોડું સમજવું હતું. વ્યવહારને ડ્રામામાં તમે માથાકૂટ કરો બહુ. બોલો, બધા ડાયલોગ ના બોલે તો. હા. હે? હા. વ્યવહાર એટલે ડ્રામેટિક વસ્તુ. બરાબર. અને નિશ્ચય એટલે વાસ્તવિકતા. આપણે વ્યવહારને વાસ્તવિકતા સમજીએ છીએ. ઉદાહરણ સાથે આપશો તો ખ્યાલ આપો. ઉદાહરણ આ આપણો દીકરો જ હોય, તમારો દીકરો છે તો એ વ્યવહારથી દીકરો છે, ખરેખર દીકરો થોડી છે. ખ્યાલ આવ્યો ને? એટલે એની સાથે વ્યવહાર પ્રમાણે વર્તવાનું. આપણે તો એને મારો દીકરો છે ને એ પ્રમાણે વર્તીએ છીએ. બરાબર, આપણી ડિઝાઇન પ્રમાણે વર્તીએ છીએ. હા, એને તો એ તો આપણો હિસાબ લેવા આવ્યો છે, હિસાબ પૂરો કરવા આવેલો છે. એટલે એની સાથે જેટલું વ્યવહારથી વર્તશો એટલું એ ખુશ થશે. એ ઉપર તમારો વાત માનશે. અને ઇવન વાત ન પણ માને ને, પણ વ્યવહારથી વર્તેલા હોય ને એટલે ઓટોમેટિક એની અંદર ઘૂસી જાય વાત. પછી વખત આવે કામ કરે. વ્યવહાર એટલે ડ્રામેટિક વસ્તુ આખી. રિલેટિવ કહેવાય. રિલેટિવ વ્યવહાર એટલે રિલેટિવ વસ્તુ. જે વસ્તુ ઘડીના 6 ભાગમાં બદલાઈ જવાની છે, એના માટે શું કામ માથાકૂટ કરો છો તમે ભાઈ? જે ખરેખર જે તમારો નિશ્ચય છે એમાં પાક્કા થવાની જરૂર છે. આપણે તો વ્યવહારમાં પાક્કા થઈએ છીએ. તો કે વ્યવહારમાં પાક્કા થયા એટલે નિશ્ચયમાં કાચા થઈ ગયા. નિશ્ચયને લક્ષમાં રાખીને કામ કરવાનું છે. ખ્યાલ આવ્યો? નિશ્ચયને લક્ષમાં એટલે હું બી શુદ્ધાત્મા છું ને એ શુદ્ધાત્મા છે, હિસાબથી ભેગા થયા કેવી રીતે વર્ક કરવાનું? નહીં, વ્યવહારને નિશ્ચયના લક્ષ સાથે કરવાનો કે આપણે શુદ્ધાત્મા છે, એની અંદર શુદ્ધાત્મા છે, તો કે આ વ્યવહાર તો હવે હિસાબ માટે કરવાનો છે, તો ચાલો સંભાવ્ય નિકાલ કરી નાખવાનો. અમુક વસ્તુ આપણને આપણી બુદ્ધિ પ્રોફિટ લોસ બહુ બતાડે કે આ બગડી જશે, થશે.
એમ થશે, એને કારણે તમે એની પાછળ વ્યવહારનો આગ્રહ બહુ કરી નાખો. તો કે આગ્રહ કરો તેનો એ વાંધો નથી, પણ એ આગ્રહ પછી તમને એવું લાગે કે અમારી ભૂલ થઈ, તો કે ના એ નથી લાગતું, એવું લાગે છે કે મેં કહ્યું તે બરોબર જ કહ્યું, તે ખોટું છે. બરાબર. ખ્યાલ આવે ને? કારણ કે આપણને એવું લાગે છે કે સામેવાળો આવું કરવું જ જોઈએ, આપણે કહીએ છીએ. એ તો ના પણ કરે ભાઈ, જરૂરી નથી કે કરવું હોય તો. બરાબર. ખ્યાલ આવે? એ વ્યવહાર નિશ્ચયનો ભેદ તો સમજાય ને, જેમ જેમ સમજાય ને તેમ એનું ટેન્શન ઓછું થતું જાય ભાઈ. એ કઈ તરત સમજાય એવું નથી, પણ બહુ માંગી લે છે, ટાઈમ માંગી લે. વ્યવહાર અને નિશ્ચય બહુ મોટી વસ્તુ છે સાહેબ. વ્યવહાર એટલે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, અને નિશ્ચય પાકું, કોઈ ફેરફાર ના થાય એમાં. બરાબર. એટલે આપણે વ્યવહારને સાચવીએ, સાચવવાનો છે નિશ્ચય. બરાબર. ને વ્યવહારનો નિકાલ કરવાનો. બીજું, કાલ ત્યાં તમે સુરત મળવાના છો સાહેબ? આવવાનો છો? તો વિચાર છે ત્યાં. હા, ઓકે ઓકે. જય સચિદાનંદ. કઈ કામ હોય તો કહો, લેતો આવું કશું. ના લેવાનું નહીં, ત્યાં ક્રિષ્ને આવવું છે તો પછી એની જોડે સત્સંગ કરાવો તો. શિબિરમાં તો એ આવવાનો જ છે. હા, લેતા આવો. હા, એ સુરત જ છે અત્યારે, એટલે સુરત માસીન ઘેર છે, ત્યાંથી ડાયરેક્ટ આવવાનો છે. છું ત્યાં છું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રશ્ન? બેન, તમારો કોઈ પ્રશ્ન છે? દીપકભાઈ, હસુબેન? હા, બોલો. હસુબેન, અનમ્યુટ કરજો. હસુબેન? હસુબેન? તમારો અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો. હેલો, અવાજ? હસુબેન, અવાજ નથી આવતો. હા, હવે આવે છે, બોલો. અવાજ બરાબર નથી આવતો, ડિસ્ટર્બન્સ આવે છે. બોલો બોલો. અવાજ નથી આવતો. આવે છે પરેશજી? હા, બોલો. બરાબર નથી આવતો. બરાબર નથી આવતો. તો પછી હવે આવ્યો, બોલો. હા, આવ્યો. બસ આનંદજી, વાત કરવી હોય છે મારા મોટાજી. તમારો વિડિયો બંધ કરો, કદાચ બરાબર આવે અવાજ. હા, હવે આવે. હમણાં સરસ અવાજ આવ્યો તો, પાછો કેમ ગયો? હા, નથી આવતો. પહેલા હમણાં બહુ મસ્ત વચમાં આવ્યો, એકદમ ક્લિયર આવી ગયો અવાજ. ફ્રીઝ થઈ ગયા, એમનો નેટવર્ક પ્રોબ્લેમ. વિડિયો બંધ કરો તો કદાચ અવાજ બરાબર આવે. હા, આવ્યો, હવે આવ્યો બરાબર. ચાલવા દો. આવ્યો. હા, પાછું વાત કરવી હોય છે. હા, બોલો.
અવાજ નથી આવતો. ને હર્ષુબેન અવાજ નથી આવતો બરાબર. એક કામ કરો, ફરી લોગ આઉટ કરીને લોગ ઇન કરો. પરિસ્થિતિ ત્યાં સુધી એક સૂત્ર મૂકું છું. હે એક સૂત્ર છે હા 629 નંબરનું. એ મૂક્યું છે સ્ક્રીન પર. હા 2-4 દિવસ પહેલા આવ્યું હતું હા વોટ્સએપ પર. ઉદ્ગલનો સ્વભાવ જ છે ભક્તિ કરવાનો. બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે, વાંક ચૂક આળાઈઓ આપણે કાઢી નાખીએ એટલે ઉદ્ગલ ભક્તિ કરે જ. હા શું કહેવા માંગે છે? પૂતગલ ભક્તિ કરે એટલે પૂતગલ તો ક્રિયાનો સ્વભાવ છે ને, અને આપણો જ્ઞાન છે, આપણે ચેતન છે. જ્ઞાન ફિટ થાય તો ભક્તિ એની મેતે થયા કરે. ખ્યાલ આવ્યો? પૂતગલ ને એવું નથી કે મારે આમ જ કરવું છે. પૂતગલમાં જેવું જ્ઞાન ફિટ થાય એવી ક્રિયા ચાલ્યા કરે. બરાબર. ખ્યાલ આવ્યો? આમાં બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એ શું કહેવા માંગે છે? હા બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે ને સાહેબ. નહીં, ખ્યાલ નથી આવતો સાહેબ. નહીં, એમ કહેવા માંગે છે જો પૂતગલનો સ્વભાવ જ છે ભક્તિ કરવાનો, અને બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એટલે શું છે કે પોતે શુદ્ધાત્મા છે. હવે પૂતગલને ભાન થયું કે હું અનંત શક્તિ વાળો છું, એટલે એ જ પૂતગલ શુદ્ધાત્માની સામે શુદ્ધાત્માની ભક્તિ કર્યા કરે, એટલે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે. ખ્યાલ આવ્યો ને કે ના આવ્યો? બરાબર છે. એટલે આપણે કાઢી નાખીએ. જે ક્રિયા છે ને, જે ક્રિયા તે જ્ઞાનથી થાય છે, કોઈ પણ ક્રિયા, પછી એ અધર્મની હોય અધર્મની હોય કોઈ પણ ક્રિયા, પણ કેના આધારે થાય છે તો કે આપણે એ પૂરેલું માટે થાય છે, એટલે આપણી સામે જે આપણી સામે લટકા કરે છે, આપણી સામે જ એ આપણી પૂરેલી શક્તિ કામ કરે છે. એટલે આપણને લાગે કે આવું કેમ કરે છે, અરે પણ બ્રહ્મ સામે જ બ્રહ્મ લટકા કરે, બીજું કોણ કરવાનું છે કોઈ બીજો? અરીસાની સામે તમે જુઓ અને તમારા વાળ વિખરેલા હોય તો કોણ લટકા કરે છે? હા આપણે જ છે ને, બીજું કોણ છે? વાત સમજણ પડી? હા, વાંક ચૂક આડાઈઓ આપણે કાઢી નાખીએ એટલે પૂતગલ ભક્તિ કરે જ. કારણ કે પહેલા ભક્તિ વાંક ચૂક ની આડાઈઓ ની કરેલી, હવે એ નીકળી ગઈ, એને અંદર એવું જ્ઞાન, સવડું જ્ઞાન ફિટ થયું, એટલે એવું ચાલુ થયું. પણ કરે તો પોતાની સામે જ ને, એટલે આપણને ખબર પડે કે શું કરે છે આ. અત્યારે જે કરે છે તે પહેલા પૂરેલું હતું, હવે ના ગમતું હોય તો તમે બીજું પૂરો. હવે તમારી અંદર એવી શક્તિ આવી છે કે તમે પૂરી શકો, અને પહેલા અજાણતા પૂરાતું હતું, હવે જાણીને પૂરો અને ઉકેલ લાવો. બરાબર? એટલે તો 9 કલમ આપી સાહેબ. બરોબર? બોલો. હર્ષુબેન અનમ્યુટ કરજો. આયા હર્ષુબેન? આયા? આવ્યા તો કરો. હર્ષુબેન અનમ્યુટ કરજો. હેલો. હા આવ્યો, ચાલો બોલો. હા હવે પછી આજે ટાઈમ નથી. ઓકે ઓકે. સોરી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હવે સંભળાય મહાત્મા કોઈ પ્રશ્ન? પરેશાનજી? હા, લીલાબેન અનમ્યુટ કરજો. હા લીલાબેન બોલીએ. પૂજાબેન? जय सच्चिदानंद। प्रेस दादा। सच्चिदानंद लीलाबेन बोलिए। पूजा बोल रही हूँ मैं।
हाँ पूजा बोलिए, सब लीला ही लीला है, इतना याद रखो। हाँ बोलो। सत्संग का टाइम नहीं हुआ है अभी, अभी टाइम है, बाद में सुनना। हाँ बोलो बोलो, प्रश्न पूछो। हाँ वो मैं सत्संग सुनती हूँ ना, तो बोलती है उम्र सत्संग की नहीं हुई है अभी, ऐसा बोलती है मेरे को, क्या बोलती है? कि तेरे सत्संग सुनने की उम्र नहीं हुई है अभी, बाद में सुनना। कौन बोलता है ऐसा? मम्मी। मम्मी बोलती है ऐसा? तो हाँ। बोलने का कि अभी मेरे को सुन लेने दो ना, अभी 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 जब सेट हो जाएगा ना तो मेरा बुढ़ापे में काम लगेगा, नहीं तो बुढ़ापे में सेट जल्दी नहीं होता है, ऐसा बोलने का, समझाने का। हाँ। ख्याल में है नहीं ना? वो परवेश ज्यादा रोटी नहीं खाती, एक रोटी खाती है, फिर वो बोलती नहीं, पूरे दिन गूंगी गूंगी घर में रहती है। क्या क्या क्या? वो रोटी नहीं खाती, एक रोटी खाती है, फिर वो शाम को ही खाती है वापस, फिर पूरे दिन बोलती नहीं है, पूरे दिन नहीं रहती है। नहीं, अगर सत्संग सत्संग सुन रही है तू, तो तेरी प्रकृति खुश रहनी चाहिए। अगर प्रकृति खुश नहीं रहती है तो सत्संग के बेजार कुछ विचार चल रहा है। सत्संग से तो प्रकृति खिलती है, हाँ गुलाब जैसे खिलता है ना, वैसा खिलती है। अगर ऐसा नहीं है तो फिर वो गलत है, यू आर समवेयर ऑन समथिंग अदर ट्रैक। तो मम्मी की बात सुनेगी। ठीक है, मैं बराबर अभी समझूंगी। सत्संग समझने की कोशिश करो, सत्संग को वर्तन में लाने की कोशिश मत करो। वो बर्तन में लाती है। बर्तन में लाने जाओ ना तो बहुत प्रॉब्लम हो जाएगा, खाना नहीं खा सकोगे आप, हाँ। कुछ कर नहीं सकोगे। सत्संग को तो खाली समझने का है, वर्तन में थोड़ी लाने का है। वर्तन में लाओगे तो वर्तन बिगड़ जाएगा सब। वर्तन में तो मस्त रहो, खाओ पियो मजा करो, घूमने जाओ, बगीचे में जाओ, पिक्चर देखो, कोई दिक्कत नहीं है। हाँ, बात समझ में आई? हाँ। पिक्चर देखने जाना, बगीचे में घूमने जाना, कभी कभी होटल में भी खाना खाने जाना, कोई दिक्कत नहीं है, लेकिन हाँ। अच्छी तरह बात को समझो। हाँ, हाँ। बात समझ में आती है थोड़ी बहुत? हाँ समझ में आई। अगर प्रकृति खुश नहीं रहती है तो फिर सत्संग का मतलब क्या? अपने में से क्लेश नहीं जाता है, वो क्या बोलते हैं, दिवेल पीधा जेऊ मोड़ू देखा है, तो उसको क्या करने का? सत्संग में तो दिवेल पीधा जेऊ मोड़ू ना जाए, गुलाब जेऊ मोड़ू देखा हो जो है। हाँ। मेरा मुंह कैसा दिखता है, गुलाब जैसा या दिवेल पीधा जैसा? गुलाब जैसा। हाँ, फिर ऐसा तेरा भी दिखना चाहिए। हाँ, हाँ। हाँ। गुलाब जैसा दिखना चाहिए। अच्छी तरह खा पी मजा कर, जलसा कर, अपना इतना ज्ञान बढ़िया मिला है, फर्स्ट क्लास। गलती देखने का चांस मिला है, ओ क्या बात है, मजा आ गई। प्रकृति को खिलाओ पिलाओ और उससे अपना काम निकाल लो। हाँ। ठीक है। हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद, सच्चिदानंद, सच्चिदानंद। अपनी अपनी प्रकृति किसी को बाहर रूप नहीं लगनी चाहिए। अपनी प्रकृति सबके अंदर, जैसे जैसे क्या बोलते हैं वो, शक्कर दूध के अंदर मिल जाती है, घुल मिल जाती है, वैसे अपनी प्रकृति हो जानी चाहिए, घर में घुल मिल होनी चाहिए। हाँ, मेरे कम बोलने का ही है, ज्यादा नहीं बोलती, कम ही बोलती हूँ। नहीं कम बोलती है, लेकिन तू चुप रहेगी तो सबको बाहर जैसा लगता है। जहाँ बोलने जैसा है वहां तो बोलना पड़े ना। वहां भी नहीं बोले तो फिर उसको लगता है कि भाई ये क्या हो गया, इसको कोई पागल हो गए क्या, ऐसा लगता है। हाँ हाँ, फिर बाद में डिटेल में बात करेंगे। ठीक है। सच्चिदानंद, सच्चिदानंद बोलो। बाकी और कोई प्रश्न? नहीं अभी तो नहीं। लीला बेन का प्रश्न है क्या कुछ? जय सच्चिदानंद परवेश दादा। हाँ बोलो। तो वो बार वो बहन ने प्रश्न किया कि मेरी वाणी निकलती है तो मेरे को नहीं लगती है, कि मेरे को तो लगती है मेरी वाणी बहुत अच्छी निकली है, पर सामने वाला को लगती है कि वो ऐसे दुख होता है। खुद को नहीं दिखते ना, खुद की पीठ कभी नहीं दिखती है। खुद की पीठ दिखती है खुद को? नहीं।
हाँ, जिस दिन पीठ दिखना चालू हो गया तब भी समझ जाओ ना का 3D ज्ञान चालू हो गया। हाँ, इसलिए दादा भगवान ने बोलते हैं कि सबसे ज्यादा पुण्य, सबसे ज्यादा जिसको खुद की गलती दिखना चालू हो गए तो समझ जाओ उसका कल्याण हो गया। वो निकलती है वाणी दिखती है, उनका तुरंत प्रतिक्रमण होता है, फिर वो बार बार दादा पास शक्ति मांगती है, फिर भी वो वाणी तो कभी कभी निकल ही जाती है। पहले निकल तो जाता बहुत तो निकलती। निकलने दो ना, अच्छी बात है ना, उसमें क्या बांधा है, सब कचरा निकल जाने दो, प्रतिक्रमण करते जाओ, कचरा निकलने दो। प्रतिक्रमण तो होता है। हाँ, कचरा निकलता है तो अच्छा है ना, मालूम पड़े ना कितना कचरा भरा है, 1 टन भरा है, 2 टन भरा है, 10 टन भरा है, 20 टन भरा है, कितने टन की गाड़ी है। वो विसार आता तो भी पता चलता है, को लीला को विसार आया है, वो है? किसको वो विसार में भी किसी को दुख जैसा लगता है तो प्रतिक्रमण होता है वो। तो अच्छी बात है ना, तो अच्छी बात है, लेकिन मेन बात क्या है कि जिसको विचार आता है वो आप नहीं हो, पहला बात ये समझने की। हाँ, वही नहीं हो विसार लीला का वो आप प्रकृति। नहीं है, आप विचार क्यों आते हैं ऐसा करके बात करते हो, ऐसा नहीं होना चाहिए। विचार आए तो आने दो, मालूम पड़ा अपने को क्या भरा है अंदर, बाहर निकला आज। हाँ, वो निकलता है तभी प्रतिक्रमण होता है, जुदा दिखता है नहीं तभी वो तो। बराबर है, लेकिन क्या भरा है वो मालूम पड़े ना। हम्म। पहला हमने भरा था जो कोठी में, वो ही निकल रहा है ना कि और कुछ निकल रहा है। बहुत है कचरा सा माल, बहुत तो बहुत अच्छा है ऐसा। ना, अच्छा है ना, मालूम पड़ा कचरा माल है तो कचरा निकल रहा है तो फिर रौब मारना बंद होता है। इतना हाँ? इतना 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 कि पूछो मत, इतना बड़ा है। अरे आने दो, निकलने दो ना, उसमें क्या फिकर क्या करने की, आइसक्रीम खाने का और बोलेगा आओ चलो निकलो जो। वो ऐसा बोलती हूँ, आओ आना। ठीक है। बहुत हेलो। विचार आता है तब ऐसा लगता है लीला को विचार आ रहा है, वो पहली की वाणी निकली उसका भी प्रतिक्रमण बहुत होता है। कोई बात, अच्छी बात है, अच्छी बात है, अच्छी बात है। फिर वो उनको तो दुख लगा था ना, पहली वाणी निकली थी तो बहुत लोगों कोई को बात मेरी नहीं, कोई बात नहीं, प्रतिक्रमण करते हैं ना, प्रतिक्रमण करते हैं, वो हो गया, काम हो गया, कोई दिक्कत नहीं। फिर उनको तो ऐसा घाव जैसा लगता है मेरी वाणी से, अभी वो मेरे को पता चलता है कि उनको ऐसा घाव पड़ा मेरी वाणी से। अच्छा ठीक है, अब पूरा, हाँ जी। बाकी कुछ नहीं ने, हाँ जी। अभी कुछ पूछना है और कुछ? बस जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद, જય जय સચ્ચિદાનંદ પરમાત્મા. આપણે અહીંયા સત્સંગ પૂરો કરીએ. તમે ત્રિમંત્ર બોલો. લીલાબેન आप बोलो कीजिए. श्रीमंत बोला भी है। हाँ जी, त्रिमंत्र बोलो. ओके। हाँ। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरियंताणम, नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव साउंडम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासणो, सर्व पाप प्रणाशनो, मंगलाणम च सव्वेसीम, मंगलानम स सव्वेशिम, परमम हवै मंगलम। सर्वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, सच्चिदानंद, सच्चिदानंद।